5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી અને ગુજરાત લીગલ સર્વિસ ઓથોરિટીના નેજા હેઠળ તેમજ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેનના માર્ગદર્શન હેઠળ વિશેષ પર્યાવરણ જાગૃતિ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન વિવિધ સ્થળોએ નાના પૌધાઓનું રોપણ કરવામાં આવ્યું હતું। આયોજકો દ્વારા જણાવાયું હતું કે આજે રોપવામાં આવેલા આ પૌધાઓ ભવિષ્યમાં વૃક્ષો બની પર્યાવરણના સંરક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવશે। વધતા પ્રદૂષણ અને સતત વધી રહેલા તાપમાન વચ્ચે વૃક્ષારોપણ જ પર્યાવરણને સંતુલિત રાખવાનો સૌથી અસરકારક માર્ગ હોવાનું જણાવાયું હતું। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે માત્ર નવા વૃક્ષો વાવવાથી જ નહીં પરંતુ હાલના વૃક્ષોને કાપવાથી બચાવવાની જવાબદારી પણ સૌની છે। જો આપણે વૃક્ષો અને કુદરતી સંપદાનું સંરક્ષણ કરીશું તો જ આવનારી પેઢી માટે સ્વચ્છ અને સુરક્ષિત પર્યાવરણ જાળવી શકીશું। તેમણે વધુમાં જણાવ્યું હતું કે પર્યાવરણ છે એટલે આપણે છીએ। જો પર્યાવરણ નહીં રહે તો માનવ જાતનું અસ્તિત્વ પણ જોખમાઈ જશે। સાથે જ તમામ નાગરિકોને માત્ર વિશ્વ પર્યાવરણ દિવસ પૂરતા નહીં પરંતુ જીવનભર પર્યાવરણના સંરક્ષણ અને વૃક્ષારોપણ માટે પ્રતિબદ્ધ રહેવાની અપીલ કરવામાં આવી હતી। આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન 2026 રોજ નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી અને ગુજરાત લીગલ સર્વિસ ઓથોરિટીના નેજા હેઠળ અને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેન શ્રીની માર્ગદર્શન હેઠળ આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવેલ છે। જેમાં વૃક્ષો નાના પૌધા રોપવામાં આવેલા જે આગળ જઈને વૃક્ષ બનશે અને એનાથી પર્યાવરણનો બચાવ થાય। તેમજ જે પ્રમાણે આપણો વાતાવરણનો ટેમ્પરેચર વધી રહ્યો છે એટલે વૃક્ષ રોપવાથી જ એને આપણે કંટ્રોલ કરી શકીએ અને જે વૃક્ષ અગાઉ છે એને આપણે કાપવાથી બચાવી શકીએ તો જ આપણે પર્યાવરણને બચાવી શકીએ। પર્યાવરણ છે એટલે આપણે છીએ। જો પર્યાવરણ નહીં રહે તો આપણો કોઈ અસ્તિત્વ રહે નહીં। જેથી હું બધાને વિનંતી કરું છું કે આજનો દિવસ નહીં જ્યાર સુધી તમારી શ્વાસ ચાલે ત્યાં સુધી પર્યાવરણનો બચાવ બધાએ કરવો જોઈએ। ધન્યવાદ। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।